વર્ષની ગણતરીમાં 12 માસનો સમાવેશ થાય છે અને એક અધિક માસ આવે છે. હવે જોઈએ આ 12 માસ વિશે આધ્યાત્મિક જીવન વિચારધારા. કદાચ આ રીતે હોઈ શકે. તો પ્રથમ માસ લઈએ કારતક. તો અહીં કહ્યું છે કે સખી કારતકે મળી છે તક ગુરુ ગમ લઈએ રે, વિલંબે વહી જશે વખત જાજો શું કહીએ રે. સખી સુગ્ન મળે જો સંત વચને વરીએ રે, સદગુરુ કૃપા બળવંત ભવ જળ તરીએ રે. સખી આવે 84નો અંત ફેરા નવ ફરીએ રે, એને શું કરે જમદૂત વિશ્વાસ ધરીએ રે. સખી ટળે અંધારી રાત હું મારું તજીએ રે, આત્મા રામ સાક્ષાત હરિ હૈયે ભજીએ રે. તો પ્રથમ માસ કારતક જે મનુષ્ય અવતાર છે એ ઉત્તમમાં ઉત્તમ તક છે, માટે દેવોને પણ દુર્લભ એવી તક આપણને મળી છે એવું વેદ કહે છે. આ મનુષ્યના અવતારે જો ગુરુગમ હોય, એટલે કે જેમ માસ્ટર ચાવીથી બધા જ લોક ખુલે એમ ગુરુગમથી સમગ્ર ખુલાસા થઈ જાય છે. માટે મનુષ્ય ઉત્તમ અવતારમાં ગુરુગમની જરૂર છે. અને આપણે વિચાર શક્તિ એ જ છે કે આપણને ગુરુગમની ઈચ્છા થાય તો માનવું કે પુણ્યનો ઉદય થયો. હવે દરેકને ખબર છે કે છોંયડા માત્ર રહેવાના નથી, જન્મ્યા તે જવાના જ છે. તો પછી આ ઉત્તમ મનુષ્ય અવસરનો લાવો ગુરુગમ લઈ પોતાના આત્મ સ્વરૂપની ઓળખ કરવામાં એક સહેજ પણ આળસ કરવાની નથી. કારણ કે દરેકના ઓળંબા અને ઉમાવા ઈચ્છાઓ અલગ અલગ હોય છે. કહ્યું છે કે જીવને આશા ડુંગર જેવડી પણ પગલાં નીચે મોત. કોણ જાણે કે તેતરને બાજ ઝપટમાં લઈ લેશે, એમ આ શરીર કદાચ એક ક્ષણમાં ક્ષણભંગુર થઈ જશે. માટે જાજુ ના કહેવા છતાં આપણામાં એટલી હૂજ હોવી જોઈએ કે ગુરુગમ તક ઝડપી લેવી જોઈએ. આગળ કહ્યું કે આ મનુષ્ય અવતારમાં સંત સિવાય કોઈને સદગુરુની પહેચાન નથી. માટે ઉત્તમ સંતનો સંગ કયો છે, અને એ સંતના વચને વરીએ, એટલે કે પંચશીલનું પાલન કરી હું કોણ છું અને પરમાત્મા એ શું છે આ નક્કી કરી લેવામાં જ મજા છે. એમાંય વળી જો સદગુરુની કૃપા થાય તો પછી સદગુરુની કૃપા એટલી બળવંત છે કે ત્યાં કોઈને પણ કશું જ ચાલતું નથી, કોઈનું કોઈ પણ ચાલે નહીં. અને જ્યાં સમગ્ર દેવી દેવતાઓ અને સમગ્ર નદીઓ ત્યાં હાજર હોય છે એવી સદગુરુની કૃપા બળવંત છે. એ કૃપાને મેળવીને આ દુઃખરૂપ સંસારને પાર કરી જવો જોઈએ. આગળ કે આ લક્ષ 84 શાસ્ત્રોમાં કહ્યું છે કે 21 લાખની 4 યોની, ઉદ્ભીજ, પિંડજ, સ્વેદજ અને ઈંડ. આ રીતે 4 ફેરામાં કદાચ બધાયનો અંત આવે, પણ આ ફેરાઓનો અંત આવે એમ નથી.
નારદજી ગોવિંદ ભગવાનનું મન હતા છતાં સદગુરુ સિવાય એમના ફેરા ટળ એટલે 184 મટે એમ નહોતું. માટે વારંવાર ફેરા ફરવા ના હોય અને જો ફેરા ન જ ફરીએ તો મહાસુખ પ્રાપ્ત થાય. એ પછી એને જમદૂત એને શું કરે, જેની કાળ પણ આશા રાખે, કાળ પણ તેનાથી થથરતો હોય, આવી દ્રઢ પોતાની યુક્તિ અથવા તો ઉપદેશ સમજ લીજીને એના ઉપર પોતાનો જ વિશ્વાસ એટલે આત્મનિષ્ઠા જરૂર કરવી જોઈએ. આગળ કે આ અવિદ્યારૂપી એટલે કે જેમ એકદમ પ્રકાશથી આંખો અંજાય એમ અવિદ્યાના એટલે બીજાપણાના દેહ અથવા એટલે કે હું અને મારુંપણાના અંધકારરૂપી અવિદ્યા અજ્ઞાનમાં આ રાત સદગુરુ સિવાય ટળે એમ નથી. જેમ સૂરજ ઉગતોની સાથે રજની રહેતી નથી એમ સ્વાનુભવ થતોની સાથે દ્વૈત માત્ર રહેતું નથી. અને એ વખતે હું મારું પણ તજવું જોઈએ, અર્થાત વગર કીધે તજાઈ જાય છે. આત્મારામ સાક્ષાત એટલે પોતાના સ્વરૂપે નિજ સ્વરૂપે આપણની ઓળખાણ થઈ જાય છે. અને પછી આપણે હરિભેળા ભળી જઈએ. હરિએ ભજીએ એટલે ભળી જવું. જેમ સૂર્ય કિરણમાં ભળી જાય તો એને કાયમની શાંતિ છે, એમ આપણે આપણા પરમ પદ તત્વ સ્વરૂપમાં જો ભળી જઈએ તો એક ચૈતન્યના આનંદ સિવાય દુઃખ એવું કશું રહેતું નથી. આવી આપણને ઉત્તમ તક મળી છે. કારતક માસ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.